નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શરૂઆત કરીએ છીએ સોઇલ વોટર। હવે સોઇલ વોટરમાં ઘણા બધા ટાઈપના વોટર્સ છે જે સમજવા જરૂરી છે। તો એમાં ચલો શરૂઆત કરીએ। ફર્સ્ટ ટાઈપ ગ્રાઉન્ડ વોટર ઓર ગ્રેવિટી વોટર। આપણને ખ્યાલ જ છે કે ગ્રાઉન્ડ વોટર અથવા તો ગ્રેવિટી વોટર શું છે કે જે પણ વોટર છે કે જે રિવર થ્રુ અથવા તો જ્યારે પણ વરસાદ આવે છે તો વરસાદનું જે પાણી બધું જમીનમાં ઉતરે છે એટલે જમીનની અંદર એન્ટર થાય છે કે જેને આપણે સીપેજ કહીએ છીએ। અહીંયાથી જે વોટર એન્ટર થશે એને આપણે સીપેજ કહીએ છીએ। તો જેટલું પણ વોટર સીપેજ થશે અને એ અંડરગ્રાઉન્ડમાં સ્ટોર થશે એટલે કે જમીનની અંદરના ભાગમાં બધે સ્ટોર થશે। એ જેટલું પણ વોટર હશે એને ગ્રાઉન્ડ વોટર અથવા તો ગ્રેવિટી વોટર કહીશું। ગ્રેવિટી વોટર એટલા માટે કે એ ગ્રેવિટેશનલ ફોર્સના લીધે ત્યાં જમા થાય છે। હવે આ જે ગ્રેવિટી વોટર છે એ ગ્રેવિટી વોટર લો ઓફ હાઇડ્રોસ્ટેટિક ઉપર ડિપેન્ડન્ટ છે અથવા તો એમ કહીએ કે લો ઓફ હાઇડ્રોસ્ટેટિકને એ ફોલો કરે છે। હવે લો ઓફ હાઇડ્રોસ્ટેટિક છે એ શું કહેવા માગે છે કે જેટલી પણ વર્ટિકલ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર છે, જેટલી પણ વર્ટિકલ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર છે મસ્ટ બી ઇક્વલ ટુ લોકલ સ્પેસિફિક વેટ ઓફ ફ્લુઇડ। આનો મતલબ શું થાય કે જેટલી પણ વર્ટિકલ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર એટલે કે ગ્રાઉન્ડનું જે વોટર છે, અંડરગ્રાઉન્ડ વોટર છે, એ વોટરમાં શું થશે વર્ટિકલ પ્રેશર જનરેટ થશે। હવે એ વર્ટિકલ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર છે એટલે કે જેટલું પણ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે વોટરમાં વર્ટિકલ સાઈડમાં એટલે વર્ટિકલ અપર સાઈડમાં, તો એ જે પ્રેશર છે એ કેટલું હોવું જોઈએ તો એ સ્પેસિફિક વેટ ઓફ ફ્લુઇડ એટલે ફ્લુઇડ છે એના સ્પેસિફિક વેટ જેટલું હશે તો શું થશે બંને સમાન થશે। એટલે કે સપોઝ કે મારું વર્ટિકલ પ્રેશર છે એ પી છે અને એ અપવર્ડ ડાયરેક્શનમાં છે અને મારું જે લિક્વિડનું સ્પેસિફિક વેટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, બરાબર છે। સ્પેસિફિક વેટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે તો સપોઝ કે સ્પેસિફિક વેટ છે એ પણ મારું પી જેટલું હશે તો શું થશે કે બંને પ્રેશર સિમિલર થશે અને ત્યાં મારું ગ્રાઉન્ડ વોટર ટેબલ મળશે। એટલે કે સપોઝ કોઈ એક લેવલ છે કે જ્યાં મારું વોટર છે એ સ્ટોપ થઈ ગયું છે તો એ લેવલ ઉપર મને શું મળશે, અહીંયા મને મળશે મારું ગ્રાઉન્ડ વોટર ટેબલ। તો આ છે લો ઓફ હાઇડ્રોસ્ટેટિક અને એને ફોલો કરે છે ગ્રાઉન્ડ વોટર અથવા તો ગ્રેવિટી વોટર, બરાબર છે। હવે નેક્સ્ટ જોઈએ। હવે જોઈએ એડઝોર્બ્ડ વોટર। તો એક ક્લે પાર્ટિકલ હોય એના જે એજીસ હોય એમાં પોઝિટિવ ચાર્જીસ રહેલા છે અને જે પણ એની ફેસ છે એ બંને ફેસ ઉપર નેગેટિવ ચાર્જીસ રહેલા હોય છે। હવે જ્યારે પણ વોટર આ પાર્ટિકલની નજીકમાં આવશે કે પાર્ટિકલ સાથે અટેચ થશે કે પાર્ટિકલની કોન્ટેક્ટમાં આવશે તો એ શું થશે કે જે આ ક્લે પાર્ટિકલના નેટ ઇલેક્ટ્રિકલ ચાર્જીસ છે એની સાથે એ અટ્રેક્ટ થશે અને અટ્રેક્ટ થઈને એ એની સાથે બોન્ડિંગ કરશે, બરાબર છે। તો અહીંયા એક બોન્ડિંગ આપણને મળે છે ક્લે પાર્ટિકલ અને વોટર વચ્ચે। તો અહીંયા જે ફર્સ્ટ બોન્ડિંગ થાય છે એ આપણને રિજિડ બોન્ડિંગ મળે છે। હવે શું થાય છે કે થોડું વોટર એટમોસ્ફિયરમાં હશે, એટમોસ્ફિયરમાં ઇવોપરેટ થયેલું હશે કે બાષ્પના સ્વરૂપમાં આવશે તો એ જેટલું પણ વોટર છે એ કન્ડેન્સ થઈને બીજું એક લેયર આ જ ક્લે પાર્ટિકલની ઉપર બનાવશે અને એ પણ સિમિલરલી આની સાથે બોન્ડિંગ કરશે અને બીજું એક લેયર ચડાવશે અને એ જે લેયર હશે એને લૂઝ લેયર કહેવામાં આવે છે, એટલે કે એને ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ છીએ। તો અહીંયા જે એડઝોર્બ વોટર છે એ એડઝોર્બ વોટરના બે પાર્ટ છે, એક છે હાઇગ્રોસ્કોપિક વોટર અને બીજું છે ફિલ્મ વોટર। આ બંને વોટર એડઝોર્બ્ડ વોટરના જ પ્રકારો છે। હવે હાઇગ્રોસ્કોપિક વોટરને કઈ રીતે ડિફાઇન કરીશું તો હાઇગ્રોસ્કોપિક વોટર કોને કહેવાય કે જે પણ રિજિડ લેયર છે અથવા તો રિજિડ બોન્ડ થયેલો છે એ જે વોટરનો પાર્ટ છે એટલે કે અહીંયાથી આટલો જે વોટરનો પાર્ટ છે એ વોટરના પાર્ટને આપણે શું કહીશું,
હાઇગ્રોસ્કોપિક વોટર. અને આ હાઇગ્રોસ્કોપિક વોટર છે એ શેના લીધે જોડાયેલું છે? તો એ જોડાયેલું છે ડ્યુ ટુ ફિઝિકલ ફોર્સ ઓફ અટ્રેક્શન. બરાબર છે. ફિઝિકલ ફોર્સ ઓફ અટ્રેક્શનના લીધે જે વોટર જોડાયેલું હશે એ હાઇગ્રોસ્કોપિક વોટર કહેવાશે. બરાબર છે. અને આ ફિઝિકલ ફોર્સ ઓફ અટ્રેક્શન એટલે શું? તો એને આપણે કહીએ છીએ એધેશન. એધેશન ક્યારે થાય? કે જ્યારે બે ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચે બોન્ડિંગ થાય. સપોઝ કે ક્લે પાર્ટિકલ પ્લસ વોટર પાર્ટિકલ એ બંને વચ્ચે જ્યારે બોન્ડિંગ થશે તો એને શું કહીશું? એધેશન કહીશું. એટલે કે બે ડિફરન્ટ પ્રોપર્ટીવાળા જે પાર્ટિકલ્સ હશે એની વચ્ચે બોન્ડિંગ થશે તો એને એધેશન કહેવાશે. અને કોહેઝન ક્યારે કહેવાશે? કે જ્યારે સિમિલર પ્રોપર્ટી ધરાવતા બે પાર્ટિકલ્સ છે એ એકબીજાની સાથે જોડાશે. એટલે કે ક્લે પાર્ટિકલ છે એ ક્લે પાર્ટિકલ બીજા ક્લે પાર્ટિકલ સાથે કોઈ ફોર્સથી જોડાય તો એ જે ફોર્સ છે અથવા તો એ જે અટ્રેક્શન છે એ અટ્રેક્શનને શું કહીશું? કોહેઝન કહીશું. બરાબર છે. હવે બીજી વાત કરીએ કે લૂઝ લેયરની. બરાબર છે. રિજિડ લેયર આપણને ખબર પડી ગઈ કે રિજિડ લેયર જે છે એને આપણે કહીએ છીએ હાઇગ્રોસ્કોપિક વોટર. હવે જે લૂઝ લેયર છે એ લૂઝ લેયરને આપણે શું કહીએ છીએ? તો ફિલ્મ વોટર. બરાબર. આ બંને પ્રકારો છે એ એબ્ઝોર્બ્ડ વોટરના જ છે. એકને આપણે હાઇગ્રોસ્કોપિક વોટર કહીએ છીએ અને બીજું વોટર છે એને ફિલ્મ વોટર કહીએ છીએ. બરાબર છે. હવે ફિલ્મ વોટર કઈ રીતે થાય? તો કન્ડેન્સેશન થવાના લીધે વોટર જે ક્લે પાર્ટિકલ સાથે જોડાય છે અથવા તો ક્લે પાર્ટિકલની સાથે બોન્ડિંગ કરે છે એ વોટરને આપણે શું કહીએ છીએ? ફિલ્મ વોટર. બરાબર છે. નોર્મલી જે કન્ડેન્સેશન છે આપણને ખબર છે કે હાઇડ્રોલોજિકલ સાયકલમાં આપણે ભણી ગયા કે જે વોટર છે એ ઇવોપરેશન થાય છે. ઇવોપરેશન થાય એટલે એ વેપરમાં કન્વર્ટ થાય છે અને એ જે વેપર છે એ એટમોસ્ફિયરમાં જાય છે અને એટમોસ્ફિયરમાં એનું કન્ડેન્સેશન થાય. કન્ડેન્સેશન થવાના લીધે એ વેપરમાંથી ફરીથી વોટરમાં કન્વર્ટ થશે અને પછી એ વોટર છે એ વરસાદ સ્વરૂપે પાછું જમીન ઉપર આવશે. બરાબર. તો આ પ્રક્રિયા આપણને ખબર છે હાઇડ્રોલોજિકલ સાયકલની. તો અહીંયા જે કન્ડેન્સેશન થાય છે એ કન્ડેન્સેશન શેનું થાય છે? તો હવામાંના મોઇશ્ચરનું એટલે કે હવામાં જે વેપર રહેલી છે વોટર વેપર રહેલી છે એ વોટર વેપરનું શું થશે? કન્ડેન્સેશન થશે. અને એ કન્ડેન્સેશનના લીધે આપણે લખી દઈએ ડ્યુ ટુ કન્ડેન્સેશન ઓફ વોટર વેપર. બરાબર. વોટર વેપરના કન્ડેન્સેશનના લીધે જે લેયર ક્લે પાર્ટિકલ ઉપર ચડે છે એ વોટરને શું કહીશું? આપણે ફિલ્મ વોટર કહીશું. કન્ડેન્સેશન માટે એક વાત યાદ રાખવા જેવી છે કે અપ ટુ મેસોસ્ફિયર કન્ડેન્સેશન થાય છે. ઓકે. એક્ઝામમાં કદાચ પૂછાય તો આન્સર આપવા માટે યાદ રાખજો કે જે કન્ડેન્સેશન છે એ એટમોસ્ફિયરમાં ક્યાં સુધી થશે? મેસોસ્ફિયર સુધી જ થશે. બરાબર છે. આ યાદ રાખજો કે જે કન્ડેન્સેશન હોય છે એ પ્રોસેસ અપ ટુ મેસોસ્ફિયર થાય છે, એના ઉપર કન્ડેન્સેશન નથી થતું. તો અહીંયા આટલી જાણવા જેવી બાબત છે. ને બીજી એક જાણવા જેવી બાબત છે જે છે એબ્ઝોર્પ્શન કેપેસિટી. આ એબ્ઝોર્પ્શન કેપેસિટી છે એ કેટલી હોય છે? તો સૌથી વધારે આપણને એબ્ઝોર્પ્શન જે જોવા મળે છે એ ક્લે પાર્ટિકલમાં જોવા મળે છે. એટલે કે ક્લે છે એમાં 16 to 70% છે એટલું એબ્ઝોર્પ્શન કેપેસિટી રહેલી છે. સિલ્ટની વાત કરીએ તો સિલ્ટમાં 6 to 7%ની કેપેસિટી હોય છે અને સેન્ડમાં સૌથી ઓછી એટલે કે લેસ દેન 1%ની કેપેસિટી હોય છે. આ કેપેસિટી એબ્ઝોર્પ્શન કેપેસિટી છે કેટલું વોટર એ એબ્ઝોર્બ કરી શકશે. હવે અહીંયા આ જે લૂઝલી હેલ્ડ લેયર છે અને રિજિડ લેયર છે તો એ જે લેયરનું કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનને આપણે ડિફ્યુઝડ ડબલ લેયર કહીએ છીએ. ડિફ્યુઝડ ડબલ લેયર. હવે અહીંયા જે એબ્ઝોર્બ્ડ વોટર છે એ એબ્ઝોર્બ વોટર શું કરશે? તો અહીંયા આપણને ખ્યાલ છે કે જો ક્લે પાર્ટિકલમાં આપણે વોટર એડ કરીએ તો એનું શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. કઈ પ્રોપર્ટી? તો પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટીને ઇન્ક્રીઝ કરે છે. જ્યારે પણ એબ્ઝોર્બ વોટર ક્લે પાર્ટિકલમાં આવે છે અથવા તો સોઇલમાં એબ્ઝોર્બ વોટર હોય તો એના લીધે શું થાય છે કે એની પ્લાસ્ટિસિટી ઇન્ક્રીઝ થાય છે.
બરાબર છે. ઘણી જગ્યાએ આપણે કેરોસીન યુઝ કરતા હોય છે. તો એ કેરોસીન કેમ યુઝ કરીએ છીએ? તો કેરોસીન છે એ નોન પોલાર લિક્વિડ છે. બરાબર. નોન પોલાર એટલે કેવું કે નથી પોઝિટિવ ચાર્જીસને સાથે કોન્ટેક્ટમાં આવતું કે નથી નેગેટિવ ચાર્જીસ જોડે. બરાબર. એટલે કે એ કોઈની સાથે કોઈ પણ ટાઈપનું રિએક્શન નથી કરતું. તો એ શું થશે? નોન પોલાર લિક્વિડ થશે. અને એ શું કરશે કે એ પ્લાસ્ટિસિટીમાં કોઈ ઇન્ક્રીઝ કરતું નથી. ઓકે, પ્લાસ્ટિસિટીમાં કોઈ પણ ટાઈપનો ઇન્ક્રીઝ નહીં કરે. એટલે ઘણી જગ્યાએ આપણે જે પ્રેક્ટિકલ્સ કરતા હોય છે તો એ પ્રેક્ટિકલમાં આપણે નોન પોલાર લિક્વિડ એટલે કે કેરોસીનનો યુઝ કરીએ છીએ. બરાબર છે. તો એડઝોર્બ વોટરમાં આટલું જ. ચલો નેક્સ્ટ જોઈએ. સ્ટ્રક્ચરલ વોટરની વાત કરીએ તો સ્ટ્રક્ચરલ વોટરમાં તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો એમ એક સોઇલ પાર્ટિકલ હોય છે. અને એ સોઇલ પાર્ટિકલ શું થાય છે કે બીજા ઘણા બધા સોઇલ પાર્ટિકલ હોય છે એની સાથે જોડાય છે. અને એ જોડાય એની પ્રક્રિયા જે છે એને સોઇલ એગ્રીગેશન કહેવાય. એગ્રીગેશન એટલે ઘણા બધા પાર્ટિકલ્સનું એકસાથે જોડાવું. તો આ જે ઘણા બધા પાર્ટિકલ્સ છે એ બધા પાર્ટિકલ એકબીજા સાથે જોડાઈને એક ફોર્મેશન તૈયાર કરે છે. અને એ ફોર્મેશન વચ્ચે જે વોટર રહેલું છે એ વોટરને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચરલ વોટર. બરાબર છે. આગળ ઓવન ડ્રાય મેથડમાં આપણે જોઈ ગયા કે સ્ટ્રક્ચરલ વોટર અથવા તો ક્રિસ્ટલાઇન વોટર ક્યારે ડેમેજ થાય છે? તો એનું જ્યારે પણ ટેમ્પરેચર છે ઇઝ ગ્રેટર ધેન 110 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારે શું થશે? આ સ્ટ્રક્ચરલ વોટર લોસ થઈ જશે. બરાબર. સ્ટ્રક્ચરલ વોટર છે એ બધું જ રિમૂવ થશે. બરાબર. તો એટલે આપણે જે ટેમ્પરેચર છે ઓવન ડ્રાયમાં એને આપણે 110 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે નથી લેતા. હવે આ સ્ટ્રક્ચરલ વોટર શું કામ કરે છે કે સ્ટ્રક્ચરલ વોટર છે એ ક્લે પાર્ટિકલનું બીજા ક્લે પાર્ટિકલ સાથેનું બોન્ડિંગ હોય છે. એની વચ્ચે વોટરનું બોન્ડિંગ હોય છે. બરાબર છે. તો એ વોટરનું બોન્ડિંગ છે એ જો અહીંયા તૂટી જાય, આ જે એગ્રીગેશન છે એ એગ્રીગેશનમાં જો વોટર સાથેનું બોન્ડિંગ એનું તૂટી જશે તો શું થશે કે ક્લેની જે પ્રોપર્ટી છે, ક્લે પ્રોપર્ટીઝ છે એ બધી શું થશે? નાશ પામશે. બરાબર છે. એટલે કે એનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે એ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ડેમેજ થઈ જશે. અને એટલા માટે આપણે સ્ટ્રક્ચરલ વોટરને રિમૂવ નથી કરતા. એટલે કે ટેમ્પરેચર છે એ 110 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે નથી લેતા. કેપિલરી વોટરની વાત કરીએ તો કેપિલરી વોટર છે એ શું છે કે વોટર હેલ્ડ ઇન લાર્જ એરિયા અથવા તો લાર્જ પોર્સ. બરાબર. જેટલા પણ લાર્જ પોર્સ અવેલેબલ હશે સોઇલમાં એમાં જે વોટર ભરાયેલું હશે એને આપણે કેપિલરી વોટર કહીએ છીએ. હવે આ કેપિલરી વોટર શું છે, કેપિલરી રાઇઝ શું છે એ થોડું સમજીએ. એક્ઝામમાં આના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એટલે આપણે એના રિલેટેડ જેટલા પણ પોઈન્ટ્સ છે એ બધા પોઈન્ટ્સને ડિસ્કસ કરીશું. તો અહીંયા જે ફિગર છે એ ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે જેટલું પણ ગ્રાઉન્ડ વોટર છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય છે. હવે ઇન્ક્રીઝ ક્યારે થાય છે એ થોડું સમજીએ. તો આપણને ખ્યાલ છે કે આગળ આપણે ગ્રાઉન્ડ વોટરમાં જોયું તો એ શું ફોલો કરે છે? લો ઓફ હાઇડ્રોસ્ટેટિક. આપણે જોયું કે જે ગ્રાઉન્ડ વોટર છે એ લો ઓફ હાઇડ્રોસ્ટેટિકને ફોલો કરે છે. અને એના પ્રમાણે શું છે કે વર્ટિકલ રેટ of increase of pressure, vertical rate of increase of pressure must be equal to specific weight of liquid. બરાબર છે. તો આ આપણને ખ્યાલ છે લો ઓફ હાઇડ્રોસ્ટેટિક શું છે? વર્ટિકલ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક વેટ ઓફ લિક્વિડ. બરાબર છે. હવે આ આપણને ખબર છે. હવે જ્યારે કેપિલરી રાઇઝની વાત આવે ત્યારે શું થાય કે આ જે ઇક્વલ ટુ છે એની જગ્યાએ શું થઈ જાય? એ ગ્રેટર ધેન થઈ જાય. એટલે કે જે વર્ટિકલ રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર છે એ શું થશે? વધારે થઈ જશે એઝ કમ્પેર ટુ સ્પેસિફિક વેટ ઓફ ફ્લુઇડ. એટલે કે જેટલું વેટ છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એના કરતાં વધારે શું થશે? પ્રેશર થઈ જશે. પ્રેશર ઇન્ક્રીઝ થશે. અને પ્રેશર ઇન્ક્રીઝ થાય એટલે શું થાય કે આ જે વોટર છે એ વોટર થોડું ઉપરની સાઈડ મૂવ કરવાનું ચાલુ કરશે. બરાબર છે. અને એ જે મૂવ થાય છે વોટર, એ વોટર મૂવ થવાની પ્રક્રિયા એટલે એને કહેવાય છે કેપિલરી રાઇઝ. બરાબર છે.
અહીંયા જે આ મૂવ થવાની પ્રોસેસ છે એને કેપિલરી રાઇઝ કહેવામાં આવે છે. હવે આ જે કેપિલરી રાઇઝ થયું તો એ કેટલા પ્રમાણમાં થયું, કેટલી હાઇટમાં થયું, એ જે વેલ્યુ છે, અહીંયાથી સપોઝ આટલી હાઇટમાં થયું છે તો એને કહેવામાં આવે છે ઝોન ઓફ સેચ્યુરેશન. હવે આ જે ઝોન ઓફ સેચ્યુરેશન છે એમાં જેટલું પણ કેપિલરી રાઇઝ થયેલા ઝોનને આપણે કેપિલરી ફ્રિન્જ પણ કહીએ છીએ. બરાબર છે. એક્ઝામમાં કદાચ એવું પૂછાય કે ઘણીવાર આગળ પૂછાઈ પણ ગયેલું હશે, કેપિલરી ફ્રિન્જ એટલે શું, તો જેટલું પણ કેપિલરી રાઇઝ થયું છે, જેટલી હાઇટમાં થયું છે એ લેયર છે એને શું કહેવાય છે, કેપિલરી ફ્રિન્જ કહેવાય છે. હવે આ કેપિલરી રાઇઝમાં શું શું યાદ રાખવા જેવું છે એ થોડું ડિસ્કસ કરીએ. તો એક પ્રેક્ટિકલ થ્રુ સમજીએ કે પ્રેક્ટિકલમાં શું છે કે એક બીકર લઈએ અને એ બીકર વોટરથી ભરેલું છે. હવે વોટરથી ભરેલા બીકરમાં શું કરશું કે એક કસનળી રાખીએ છીએ તો એમાં શું થશે કે એ વોટરનું પ્રેશરના લીધે એની અંદર એક આપણને રીડિંગ દેખાડશે. બરાબર છે. અને ત્યાં એક મેનિસ્કસનું ફોર્મેશન થશે. મેનિસ્કસ એટલે શું કે જે પણ અહીંયા કર્વેચર દેખાય છે, આપણે ઘણીવાર તમે નોર્મલી ઘરે પણ જોઈ શકો છો કે વોટર આપણે કોઈ પાઇપમાં ભરીએ તો એ પાઇપની જે ઉપરનું વોટર લેવલ દેખાડતો હોય એ જે ભાગ છે એ ભાગ આપણને કેવો દેખાય છે, કર્વેચરવાળો દેખાય છે. તો એ કર્વેચર છે એને કહેવાય છે મેનિસ્કસ. બરાબર છે. તો અહીંયા એક મેનિસ્કસ જનરેટ થાય છે ને એ આપણને શું દેખાડે છે કે વોટર લેવલ દેખાડે છે કે અપ ટુ ધીસ લિમિટ કેપિલરી રાઇઝ થયેલું છે. એટલે અહીંયાથી જે હાઇટ છે એ હાઇટ આપણને જેટલી પણ મળે છે એ આપણને કેપિલરી રાઇઝ મળશે, એચ મળશે. બરાબર છે. હવે આ જે કેપિલરી રાઇઝ છે એ કેટલું થશે એનું આપણે થોડું ડિફાઇન કરીએ. હવે સપોઝ કે મારું સોઇલ છે અને સોઇલના પાર્ટિકલ્સ કંઈક આ રીતે જોડાયેલા છે એકબીજા જોડે. બરાબર છે. અને એ સોઇલ પાર્ટિકલની વચ્ચે ક્યાંક હું એવું માનું છું કે એક પાઇપ જેવું ઇન્સર્ટ કરેલું છે અથવા તો પાઇપ જેવી ઇફેક્ટ આવે છે. તો અહીંયા શું થશે, જેટલું પણ કેપિલરી વોટર છે એ અપવર્ડ ડાયરેક્શનમાં મૂવ થશે અને એ મૂવ થઈને અહીંયા એક લેવલ દેખાડશે કે જ્યાં સુધી એ કેપિલરી રાઇઝ થયેલું છે. માનો કે અહીંયાથી આ જે હાઇટ છે એ એચ છે, એટલે કે હાઇટ ઓફ રાઇઝ ઓફ કેપિલરી. આ બાઉન્ડ્રી સાથે વોટરનું બોન્ડિંગ હશે. બરાબર છે. તો એ મેનિસ્કસની ડાયરેક્શનમાં એક ફોર્સ લાગતો હશે જેને આપણે કહીશું સિગ્મા. એ સિગ્મા એટલે સરફેસ ટેન્શન. સેમ વે આ સાઈડ પણ સેમ ફોર્સ લાગતો હશે સિગ્મા. બરાબર છે. તો એ સરફેસ ટેન્શન છે, સપોઝ કે એ જે ક્લેની બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીની સાથે કેટલા એંગલ ઉપર લાગે છે, થીટા એંગલ ઉપર લાગે છે. હવે અહીંયા થીટા એંગલ ઉપર લાગે છે તો જે મને ફોર્સ વર્ટિકલ ડાયરેક્શનમાં મળશે એ કેટલો મળશે, સિગ્મા કોસ થીટા. આપણને ખ્યાલ છે કે જે સાઈડ સાથે થીટા એંગલ બનાવતો હોય એ જ સાઈડને આપણે કોસ લઈએ છીએ અને અધર સાઈડ હોય એને સાઇન લઈએ છીએ. તો અહીંયા મારું સરફેસ ટેન્શન આ એંગલમાં લાગે છે, આ ડાયરેક્શનમાં લાગે છે અને એ થીટા એંગલ બનાવે છે ફેસ જોડે. તો અહીંયા મને જે ફોર્સ મળશે વર્ટિકલ અપવર્ડ ડાયરેક્શનમાં એ કેટલો મળશે, સિગ્મા કોસ થીટા. તો અહીંયા જે સિગ્મા કોસ થીટા થયું એ શું થયું, વર્ટિકલ પ્રેશર. બરાબર છે. વોટરનું જે વર્ટિકલ પ્રેશર છે અથવા તો વર્ટિકલ અપવર્ડ પ્રેશર. બરાબર. વર્ટિકલ અપવર્ડ પ્રેશર જેટલું પણ લાગે છે એ કેટલું થશે, સિગ્મા કોસ થીટા. હવે આ જે પ્રેશર છે એ પ્રેશર કેટલું હશે, લો ઓફ હાઇડ્રોસ્ટેટિક પ્રમાણે આપણે જોયું કે જે પણ વર્ટિકલ ઇન્ક્રીઝ ઇન પ્રેશર છે અથવા તો અપવર્ડ પ્રેશર છે એ કેટલું થવું જોઈએ, તો વેટ ઓફ વોટર ઇન ટ્યુબ. બરાબર. અહીંયા જેટલું પણ વેટ ઓફ વોટર થશે એના ઇક્વલ હશે ત્યારે જ એ કોઈ જગ્યાએ સ્ટોપ થશે ને. બરાબર. આપણે એવું એઝ્યુમ કર્યું કે અહીંયા મેનિસ્કસ જનરેટ થયું અને એ જે એચ હાઇટ છે એ એચ હાઇટ ઉપર શું થાય છે કે કેપિલરી રાઇઝ ત્યાં સુધી જ થાય છે અને એનાથી ઉપર એ રાઇઝ નથી થતું, એટલે કે ત્યાં સ્ટીલ પોઝિશનમાં આવી ગયું. સ્ટીલ પોઝિશનમાં આવી ગયું એટલે શું કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થશે, સ્પેસિફિક વેટ ઓફ લિક્વિડ. બરાબર છે. તો આપણે અહીંયા સ્પેસિફિક વેટ ઓફ લિક્વિડ એટલે કે વેટ ઓફ લિક્વિડ ફાઇન્ડ કરીએ. તો વેટ ઓફ લિક્વિડ કેટલો થશે કે અહીંયાથી જેટલું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું હશે એટલું, એટલે કે ડેન્સિટી ઓફ વોટર કેટલી છે, ગામા ડબલ્યુ. બરાબર. અને મલ્ટીપ્લાય બાય જે પણ વોલ્યુમ ઓફ વોટર હશે એ.
હવે આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું? તો આપણને ખબર છે કે યુનિટ વેટ ઓફ વોટર બરાબર શું થશે? વેટ અપોન વોલ્યુમ. તો અહીંયા મારે જો વેટ ફાઇન્ડ કરવું હોય તો શું થશે? ગામા ડબલ્યુ ઇન્ટુ વોલ્યુમ ઓફ વોટર. એટલે અહીંયા મને શું મળશે? વેટ ઓફ વોટર મળી જશે. બરાબર છે. અને મારું પ્રેશર કેટલું છે? સિગ્મા કોસ થીટા. ઓકે. હવે સપોઝ મારે અહીંયા વોલ્યુમ ફાઇન્ડ કરવું છે, તો વોલ્યુમ કઈ રીતે ફાઇન્ડ કરશું? અહીંયા એક નળાકાર આપેલો છે અને એ નળાકારમાં એચ હાઇટ સુધીમાં, આ નળાકાર છે એમાં કોઈ એક એચ હાઇટ સુધીમાં કેપિલરી રાઇઝ થાય છે. તો એ રાઇઝ થયેલું વોલ્યુમ કેટલું? તો એ નળાકાર છે એટલે નળાકારનું વોલ્યુમ આપણે ફાઇન્ડ કરી શકીએ કયા ફોર્મ્યુલાથી? તો એ ફાઇન્ડ કરી શકીએ આપણે π/4 d² ઇન્ટુ એચ. બરાબર છે. નોર્મલી આ નળાકાર છે એટલે સર્ક્યુલર એરિયા પહેલાં લઈ લેવાનો, તો એ π/4 d², અને કેટલી હાઇટમાં લાગે છે એ હાઇટ લઈ લેવાની એટલે એચ. તો એ આપણને શું મળશે? વોલ્યુમ મળશે. હવે અહીંયા આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો ફાઇન્ડ કરવાનું છે જેટલું પણ કેપિલરી રાઇઝ થયેલું છે એ, એટલે કે જે એચ છે એ એચની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે અહીંયા જે સરફેસ ટેન્શન લાગે છે અથવા તો સરફેસ ફોર્સ જેટલો પણ એક્ટ થાય છે એ કેટલી સરફેસ ઉપર લાગશે? તો અહીંયા આપણને ખબર છે કે જે નળાકાર છે એ સર્ક્યુલર છે. બરાબર છે. આ સર્ક્યુલર છે અને એના દરેક પોઈન્ટ્સ ઉપર, એટલે કે એની આખી પેરીપરી ઉપર એક ટેન્શન ફોર્સ જનરેટ થતો હશે. બરાબર છે. તો આખી પેરીપરી લઈએ એટલે શું થશે? સિગ્મા કોસ થીટા ઇન્ટુ પાઈ ડી. બરાબર છે. તો આ સિગ્મા કોસ થીટા ઇન્ટુ પાઈ ડી થશે અને અહીંયા VW ઇન્ટુ π/4 d² ઇન્ટુ એચ. બરાબર છે. હવે અહીંયા આપણે જે ફાઇન્ડ કરવાનું છે એ શું છે? કે આપણે કેપિલરી રાઇઝ ફાઇન્ડ કરવાનું છે. એટલે એચ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ 4 આ બાજુ આવી જશે, પાઈ અહીંયાથી કેન્સલ થઈ જશે, ડી એક કેન્સલ થઈ જશે અહીંયાથી. તો મળશે મને એચ ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા ઇન્ટુ કોસ થીટા, એ અહીંયાથી મળ્યું, અને ડિવાઈડ બાય શું મળશે? તો અહીંયા શું બચ્યું? ગામા ડબલ્યુ ઇન્ટુ ડી. તો અહીંયા ગામા ડબલ્યુ ઇન્ટુ ડી. તો આ મારું ફોર્મ્યુલા થશે. એ શેના માટે થશે? કેપિલરી રાઇઝ માટેનું. બરાબર છે. કેપિલરી રાઇઝ માટેનું ફોર્મ્યુલા થશે એચ ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા કોસ થીટા અપોન ગામા ડબલ્યુ ડી. હવે અહીંયા એક બીજી વાત કે જ્યારે પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હશે, એટલે કે થીટા 0 હોય ને જે સરફેસ ટેન્શન છે એ ડાયરેક્ટ વર્ટિકલ ડાયરેક્શનમાં રાખતું હોય, તો ત્યારે મારું જે કેપિલરી રાઇઝ છે એ હાઈએસ્ટ પોઝિશન ઉપર હોય. એટલે કે મારું જે એચ છે એ એચ મને કેટલું મળશે? 4 સિગ્મા અપોન ગામા ડબલ્યુ ડી. બરાબર છે. જે કેપિલરી રાઇઝ છે એ મેક્સિમમ હશે જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હશે. એચનું ફોર્મ્યુલા આપણને મળી ગયું. બરાબર. એચ ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા કોસ થીટા અપોન ગામા ડબલ્યુ ઇન્ટુ ડી. બરાબર છે. તો આ ડી છે એને હું એ રીતે પણ લખી શકું કે 2 ઇન્ટુ આર, 2 ટાઈમ્સ રેડિયસ લખું તો પણ ડાયામીટર જ થશે. તો અહીંયા હું એક વેલ્યુ ડિફાઇન કરી શકું કે એચ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r. એટલે કે રેડિયસ ઓફ મેનિસ્કસ ઇન્ક્રીઝ થશે તો હાઇટ ઓફ કેપિલરી રાઇઝ છે એ શું થશે? ડિક્રીઝ થશે. કેપિલરી રાઇઝ છે એ સપોઝ ઇન્ક્રીઝ થશે તો સામે રેડિયસ ઓફ મેનિસ્કસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એટલે જે એચ છે એ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/d અથવા તો 1/r. અને અહીંયા જો આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી થઈ જાય, એટલે મેનિસ્કસની જે રેડિયસ છે એ ઇન્ફિનિટી પહોંચી જાય, તો ત્યારે જે કેપિલરી રાઇઝ છે એ 0 થઈ જશે. બરાબર. આ બે વાત યાદ રાખવા જેવી છે કે જ્યારે પણ રેડિયસ ઓફ મેનિસ્કસ છે એ ઇન્ફિનિટી પહોંચી જશે ત્યારે જે હાઇટ છે કેપિલરી રાઇઝ છે એ કેપિલરી રાઇઝ 0 થશે. હવે અહીંયા આ જે કેપિલરી રાઇઝ છે એ કેપિલરી રાઇઝ માટે એક બીજું પણ ફોર્મ્યુલા છે જે આપવામાં આવ્યું છે કોના દ્વારા? એલન હેઝન દ્વારા. તો એની વાત કરી લઈએ. એલન હેઝન ફોર્મ્યુલા.
આ એલન હેઝન દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવ્યું કે HC મેક્સ મેક્સિમમ કેપિલરી રાઇઝ ક્યારે થાય, જ્યારે C ડિવાઈડ બાય E ઇન્ટુ D10 હોય. હવે D10 શું છે તો એ આપણે આગળ સિવ એનાલિસિસમાં પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં સમજશું. અત્યારે આપણે સમજીએ કે ઇફેક્ટિવ સાઇઝ ઓફ સોઇલ એને D10 કહેવામાં આવે છે, બરાબર છે. અને D10નો મિનિંગ એવો થાય કે 10% ઓફ સોઇલ ઇઝ ફાઇનર ધેન ધીસ વેલ્યુ. પછી E છે તો E છે એ શું છે, વોઇડ રેશિયો. અને C છે એ C કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ છે એ 0.1 ટુ 0.5. આશા કરું છું વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.